हेडलाइन न्यूज बिंदास बेधड़क। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાઓએ સરણિયા પરિવારના કુલ 17 વ્યક્તિઓને સરકારની સ્થાયી વસવાટની જોગવાઈઓ મુજબ વિનામૂલ્યે રહેણાંકના પ્લોટની સ્થળ ઉપર સનદ આપી બેસાડવામાં આવ્યા હતા. આજરોજ જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા તાલુકાના ચોટીલા ગામે આવેલ સપના હોટલની બાજુમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા વિચરતી વિમુક્ત જાતિના સરણિયા પરિવારને ચોટીલા તાલુકાના નવા ગામના સરકારી સર્વે નંબર 69 પૈકી વાળી જમીનમાં કુલ 17 વ્યક્તિઓને સરકારની સ્થાયી વસવાટની જોગવાઈઓ મુજબ વિનામૂલ્યે રહેણાંક પ્લોટની સ્થળ ઉપર સનદ આપી બેસાડવામાં આવ્યા હતા. ઘણા વર્ષો પછી રહેણાંક માટે પ્લોટ મળતા દરેક વ્યક્તિઓએ રાજ્ય સરકાર, કલેક્ટર સાહેબ, નાયબ કલેક્ટર તથા મામલતદારનો આભાર વ્યક્ત કરી ખુશી અનુભવી હતી.